તો જય માતાજી મારા કાકીના બધા. તો અત્યારે 6:30 થઈ ગયા છે ને અત્યારે હું ફ્રેશ થઈને અત્યારે રનિંગ કરવા માટે જાઉં છું. તો હાલો મારા કાકીના બધા રનિંગના રસ્તે પહોંચી જઈએ. હાલો ઉઠી ગઈ આપા જો નાહી જાઉં છો. ગુડ મોર્નિંગ ક્યાં બોલના બોલ સોરી બોલતી નહીં. તો મિત્રો અત્યારે મેં 800 મીટર જેવું કેવું કે રનિંગ કર્યું છે અને કેવું કે જો પરસ્યો પડી ગયો છે અને મારા ભાઈબંધો પાછળ તે એક્સરસાઇઝ કરી રહ્યા છે. તો 5:30 વાગ્યાના આવે છે, હું તો 6:30 વાગે આવ્યો. તો હાલો મારા કાકીને બધા અત્યારે આપણે થોડી એક્સરસાઇઝ કરવાની છે ને પછી સમજી જાઓ ઘરે જતો રહેવાનું, ઘરે જઈને વાંચવાનું. સાચી વાત ને, બીજું શું કરવાનું હવે. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, કેમ કે 2 દિવસથી વરસાદ નહીં પડતો. તો ખેતરમાં બાજરી વાળવાનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે 7મો મહિનો આવી ગયો છે અને 7મા મહિનામાં બાજરી વાળી રહ્યા છે. આમ તો બહુ લેટ કહેવાય પણ શું કરવાનું મારા કાકીને તો કરવું તો પડે ને. હવે જે છે હાલો ભાઈ હેર તું હોય હેન ને ખેતરમાં જવાનું હેન પાછી ક્યાં જાઉં તું. તો મિત્રો અત્યારે 11 વાગી ગયા છે ને ખેતરમાંથી હું અત્યારે આવી ગયો છું દુકાને. તો અત્યારે આપણે કરવાનું છે બંધારણના લેક્ચર જોવાના છે. તો હાલો મારા કાકીને આપણે ફટાફટ બંધારણના જેટલા લેક્ચર જોવા એટલા ફટાફટ જોઈ લઈએ. હાલો તો મિત્રો અત્યારે 11:30 થવા છે ને અત્યારે હું શું ખાઉં છું જો ચણા અને મગ પલાળેલા છે એ ખાવાના છે, કેમ કે હવે રનિંગ સ્ટાર્ટ કરી દીધું એટલે ખાવું તો પડે મારા કાકીને બધા. તો જ હવે એનર્જી આવે ને એટલે આવું ખાવું પડે મારા કાકીને બધા. તો જ કેવું કે શરીરમાં શક્તિ બને ને ઘોડા જેવા થવાય. તો મિત્રો અત્યારે હું ટાટિયા લઈને જઈ રહ્યો છું ખેતરમાં, કેમ કે હવે વરસાદ ચાલુ થવાની સંભાવના છે. વાદળ એટલું બધું આવી ગયું છે જુઓ, એટલે પછી વરસાદ પડવાની સંભાવના છે. એટલે હવે ટાટિયા લઈને ઢોકી દેવાના છે આપણે ડુંડા ઉપર. તો મિત્રો અત્યારે હું ક્યારનો ભાગ દોડ કરતો હતો, કેમ કે ખેતરમાં બાજરી વાળી રહ્યા છે અને અત્યારે હવે 3 વાગે મતલબ કે 3:15 થયા છે ને અત્યારે હું આવ્યો છું ઘરે, મતલબ કે અત્યારે દુકાને બેઠો છું અને અત્યારે આપણે કરવાનું છે ગણિતમાં પ્રેક્ટિસ. તો હાલો મારા કાકીને દો કાલે આપણે જ્ઞાન લાઈવનો એક મેગા લેક્ચર હતો, એમાંથી આપણે કેવું કે પ્રશ્નો સોલ્યુશન કરતો હતો. તો એ પ્રશ્નો જ આપણે આજે સોલ્વ કરવાના છે. તો હાલો મારા કાકીને દો. તો મિત્રો અત્યારે 5:30 થઈ ગયા છે અને મેં ગણિતના લેક્ચર જોયા છે અને ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે અને બહુ બધું કેવું કે અમુક પ્રશ્નો નતા ખબર પડતી એ બી જોયા છે અને સોલ્યુશન કર્યું છે અને દિમાગમાં ઉતારવાનો ટ્રાય કર્યો છે મારા કાકીને દો. તો અત્યારે હાલો હવે કેવું કે થોડો રેસ્ટ લઈએ અને પછી કાલથી આપણે એક ટાઈમ ટેબલ બનાવીશું અને કેવું કે હવે વ્લોગ બંધ કરીશું અને વ્લોગ નહીં કરીએ કેવું કે વ્લોગ બનાવીશું પણ કેવું કે શોર્ટ્સ વ્લોગ બનાવીશું. એટલે આ લોંગ વ્લોગ નહીં બનાવી, કેમ કે બધાને એક ને એક વસ્તુ જોવામાં કેવું કે બોરિંગ લાગે. એટલે પછી મેં કીધું બોર કરવા માંગતો નથી મારી ઓડિયન્સને અને હવેથી એવું વિચાર છે કે જે રેગ્યુલર વાંચી છે એનો વ્લોગ બનાવીશ પણ કેવું કે શોર્ટ્સ ફીડમાં નાખીશ, મતલબ કે 1 મિનિટનો છે. એમાં કેવું કે બધી આખા દિવસની દિનચર્યા બતાવી દઈશ અને જે લાગશે મને કે આ વિડીયો બનાવવા જેવો છે, કેમ કે તમને ઉપયોગી થાય એવા વિડીયો હું નાખીશ મારી ચેનલ ઉપર. હાલો મારા કાકીને હતો અને મારો વિચાર એવો છે કે ઓનલાઈન અને પીવાયક્યુ પ્રશ્નોના વિડીયો બનાવો, કેમ કે એ બી તમને ઉપયોગમાં થાય મારા કાકીને હતો. કેમ કે જે લોકો તૈયારી કરતા હોય એમને ઓનલાઈન અને પીવાયક્યુ પ્રશ્નો બહુ જરૂર હોય અને એ કરીએ તો આપણે કેવું કે બહુ સારું રહે. સાચી વાત મારા કાકીને હતો. હાલો હવે કઈ રીતનું સેટિંગ થાય છે તો જોઈશું. તો મિત્રો 1-2 દિવસથી વાંચવાનું શેડ્યુલ કેવું કે ડખોરાઈ ગયું છે, કેમ કે થોડું ઘરનું કામ છે મારા કાકીના દવા. એટલે પછી મેં કીધું ઘરનું કામ છે એ પતાવી દઈએ અને 1-2 દિવસ પછી આપણે પરફેક્ટલી આપણું જે ટાઈમ ટેબલ છે એને ફોલો કરીશું અને 1-2 દિવસ સુધી આપણા વ્લોગ નહીં આવે મારા કાકીના દવા, કેમ કે હવે નવું એક મિશન લેવાનું છે અને નવું એક ટાઈમ ટેબલ બનાવવાનું છે. તો હાલો મારા કાકીના દવા હવે મળીએ 1-2 દિવસ પછી વિડીયોમાં. તો હાલો જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.